નમસ્કાર મિત્રો, ગુજરાતમાં દુષ્કાળના હેદાણજી. હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામના કારણે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અંદાજે 70% વિસ્તારમાં વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂત, ગ્રામીણ વિસ્તારો અને વહીવટી તંત્રમાં ચિંતાનો વધારો થયો છે. જી હા મિત્રો, સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ વરસવાના કારણે જળાશયોમાં પાણીનું સ્તર અને અપેક્ષિત સપાટીનું ઘણું નીચે છે. આ પરિસ્થિતિને માત્ર પીવાના પાણીને પ્રશ્ન જ નહીં, પરંતુ આગામી દિવસોમાં સિંચાઈની પાણીની જરૂરિયાત પણ ગંભીર રૂપે અસર કરી શકે છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થિતિ એટલી ગંભીર છે કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના ઓછામાં ઓછા 10 તાલુકા એવા છે જ્યાં હજુ પણ માંડ 5 ઇંચ પણ વરસાદ વરસ્યો નથી અને સિંચાઈ અને પાણીના પૂરતા સ્ત્રોતના અભાવે આ વિસ્તારમાં ખેતીની સ્થિતિ અત્યંત દયનક બની છે. જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.